ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે ફરી એક વખત આપણે કિરણ પ્રકાશશાસ્ત્રમાં મળી રહ્યા છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સાદા સૂક્ષ્મદર્શક યંત્રની ચર્ચા કરી છે. આજે આપણે વધુ સમય ન બગાડતા સીધા મુદ્દા ઉપર આવીશું. સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર. પહેલી વાત કે ક્વેશ્ચન કેવો હશે તો કે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની મોટવણી શોધો. મિત્રો, એ મોટવણી ચકાસતા પહેલાં આપણી જોડે સાધનની થોડી માહિતી હોવી જોઈએ. સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર છે એ સાદા સૂક્ષ્મદર્શક યંત્રથી કઈ રીતે અલગ પડે છે તો કે સાદું સૂક્ષ્મદર્શક યંત્ર જે છે એ માત્ર ને માત્ર એક લેન્સની બનેલી રચના છે, જ્યારે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર અહીં તમે આકૃતિમાં જોઈ રહ્યા છો, એક જ અક્ષ ઉપર બે સમાંતર રીતે ગોઠવાયેલા બે બહિર્ગોળ લેન્સથી બનેલી રચના છે, જેમાં એક લેન્સ નાનો હોય છે અને એક લેન્સ મોટો હોય છે. ખાસ ધ્યાન એ રાખીશું કે જેની સામે વસ્તુ મૂકવામાં આવે છે એને આપણે વસ્તુ કાચ અથવા તો ઓબ્જેક્ટિવ લેન્સ એવો શબ્દ વાપરીએ છીએ, અને એ વસ્તુ કાચની જે કેન્દ્ર લંબાઈ છે FO ઓબ્જેક્ટિવ એ નાની રાખવામાં આવે છે. ફરી એકવાર, વસ્તુ કાચની કેન્દ્ર લંબાઈ નાની, અને સામે જે આઈપીસ છે અથવા તો એને આપણે કહીશું નેત્ર કાચ, કે જ્યાંથી આપણે વસ્તુ જોવાની છે એની કેન્દ્ર લંબાઈ થોડી મોટી રાખવામાં આવે છે. તો વસ્તુ કાચની કેન્દ્ર લંબાઈ નાની અને આઈપીસ એટલે કે નેત્ર કાચની કેન્દ્ર લંબાઈ મોટી હોય છે. આ એનો મેઇન પોઈન્ટ છે. વર્ણન કેવી રીતે કામ કરવાનું છે? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે યુ અંતરે એક વસ્તુ મૂકી છે. હવે થોડી આકૃતિ તમને સમજાવી દઉં. આ પહેલો લેન્સ છે, બહુ ઇઝી આકૃતિ છે. આ મેં એક વસ્તુ h ઊંચાઈની એ બી અહીંયા મૂકેલી છે. ચલો, એમાંથી નીકળતા બે કિરણો આપણે સામે લઈએ. ઓકે, આ પહેલું કિરણ જે છે આ જે છે ઓબ્જેક્ટિવમાંથી પસાર થતું આપણે જાણીએ છીએ કે એ સીધું એનો જે માર્ગ હોય એ માર્ગે જાય છે, અને આ જે કિરણ છે એ અહીંથી વક્રીભવન પામી અને એના મુખ્ય કેન્દ્ર FO, મેં અહીંયા મુખ્ય કેન્દ્રને FO નામ આપ્યું છે, ઓબ્જેક્ટિવનું મુખ્ય કેન્દ્ર. ઓબ્જેક્ટિવમાંથી પસાર થયેલું કિરણ ઓબ્જેક્ટિવના જ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ અને આ માર્ગે ગતિ કરે છે. ક્લિયર? તો આ એનો માર્ગ છે. એટલે શું થયું કે બંને કિરણ અહીંયા ભેગા થયા, જ્યાં ભેગા થયા ત્યાં તમને પ્રતિબિંબ મળશે. તો મારું પ્રતિબિંબ છે A', B', જેની ઊંચાઈ છે H'. ઓકે છે? મહત્વની વાત, પહેલી વસ્તુ ક્લિયર છે કે ભાઈ ઓબ્જેક્ટિવ લેન્સની સામે યુ અંતરે વસ્તુ મૂકતા તેનું પ્રતિબિંબ A', B' વાસ્તવિક અને ઉલટું મને મળે છે. તો સ્વાભાવિક છે કે તમે કહેશો કે સર, જો હું એમ કહું તો ખોટો નથી કે આ જે છે એ પ્રતિબિંબ અંતર છે. સાચી વાત ને? પ્રતિબિંબ અંતર ખરું, પણ કોના માટે? ઓબ્જેક્ટિવ માટે. હું નામ આપું છું એને V0. તમારી થિયરીમાં એની કોઈ જરૂર નથી મારે, પણ આ તમારા માટે ખાલી લખી રાખું છું. ઓકે છે? ચલો, હવે શું થશે તો કે હવે બીજો લેન્સ આઈપીસ એને આપણે મેન્ટેન કરવાનો છે. એ પહેલેથી ગોઠવેલો હોતો નથી. આપણે એને, તમે જો માઇક્રોસ્કોપ જોયું હોય અને લેબમાં તમે સારી રીતે એનો ઉપયોગ કરો છો તો એની સાઈડમાં બે સ્ક્રૂ હશે, અને એ સ્ક્રૂની મદદથી આપણે એને ઉપર નીચે સેટઅપ કરીએ છીએ. એટલે આઈપીસને એવી રીતે સેટ કરવાનો કે જેથી આ જે પ્રતિબિંબ છે એ તેના મુખ્ય કેન્દ્ર ઉપર અથવા તો એની સહેજ અંદર રચાય. જોઈ લો, આ મુખ્ય કેન્દ્ર કોનું છે? આઈપીસનું. એટલે આઈપીસના મુખ્ય કેન્દ્રને મેં નામ આપ્યું છે FE. સમજો છો વાત ને? તો આ પ્રતિબિંબ એની સહેજ અંદર આવે એવી રીતે તમારે આ આઈપીસ ગોઠવી દેવાનો છે. એનું કારણ એટલું જ કે તમે અને હું આપણે બંને જાણીએ છીએ કે જો કાલે જે સાદા માઇક્રોસ્કોપની થિયરીનો કોન્સેપ્ટ હતો એ જ કોન્સેપ્ટ કે વસ્તુ F કરતાં ઓછા અંતરે હોય તો એનું આભાસી, છતું અને મોટું પ્રતિબિંબ, વિવર્ધિત પ્રતિબિંબ એ આપણને A', B', અહીંયા મળે છે. બરાબર છે? તો ફરી એકવાર, આ પહેલું વસ્તુ ઓબ્જેક્ટિવ વડે મળતું પ્રતિબિંબ A', B' છે. આઈપીસને આપણે એવી રીતે મેનેજ કરીશું કે જેથી આ A', B' એ એના મુખ્ય કેન્દ્રની અંદર રચાય, જેના કારણે આપણા નેત્ર વડે એનું જે પ્રતિબિંબ જે છે એ આભાસી, છતું અહીંયા તમને એવું લાગે કે સાહેબ ઉલટું છે, પણ તમે જુઓ તમારું વસ્તુ ઊંધી છે. અહીંયા આ વસ્તુ છે, આ પ્રતિબિંબ છે. કોના માટે? ઓબ્જેક્ટિવ માટે. પણ એ જ આઈપીસ માટે આ પ્રતિબિંબ આઈપીસ માટે શું બની જશે? વસ્તુ. અને આ એનું શું છે? પ્રતિબિંબ. તો ઊંધી વસ્તુનું ઊંધું પ્રતિબિંબ એટલે છતું જ કહેવાય. ક્લિયર? ફાઇનલ જે પ્રતિબિંબ આપણને મળે છે એ આપણને આપણા નજીક બિંદુ એટલે કે D બરાબર 25 સેમી મળશે. તો કહું તો ખોટું નથી કે આ D જે છે એ પ્રતિબિંબ અંતર જ છે, પણ કોના માટે? આઈપીસ માટે. એટલે હું VE કહું છું. ક્લિયર મારી વાત? તો આટલી વસ્તુ આપણા મગજમાં હોવી જોઈએ, પછી હું એની મોટવણીની ચર્ચા કરી શકું છું મિત્રો.
ઓકે છે. તો આપણે એની મોટવણીની હવે ચર્ચા કરીએ છીએ. આકૃતિ તમે બરાબર સમજી ગયા છો. હજી આકૃતિમાં તમને સમજાવી દઉં. આ AB H થશે તો એની સામેની બાજુ પણ H થશે. આ પ્રતિબિંબ છે H ડેશ. આ બંને એંગલ અભિકોણથી સરખા થાય. કોઈ પણ નામ આલી શકો છો, થીટા કે કોઈ પણ. તમારી બુકમાં એને બીટા નામ આપ્યું છે એટલે મેં પણ એને બીટા નામ આપ્યું છે. બાકી તમે કોઈ પણ નામ આપી શકો છો. હવે વાત રહી મોટવણી સમજવાની, બરાબર છે. તો અહીં ધ્યાન રાખી અને એક વિશેષ રીતે તમે સમજો. ચલો હું મોટવણીની ચર્ચા કરું છું. તો મોટવણી સાબિત કરતા પહેલા મારે કેટલું શીખવાનું છે? ક્લિયર? તો કે અહીંયા તો બે લેન્સ છે સર. તો કે તમે ભણી ગયા ને કે એક કરતાં વધારે લેન્સ હોય તો એને સંયુક્ત મોટવણી કહેવાય. તો એના માટે તમે શું સૂત્ર ભણી ગયા? તો લેન્સની સંયુક્ત મોટવણી. સંયુક્ત મોટવણી જેને તમે હવે એવું પણ કહી શકો કે સૂક્ષ્મદર્શક યંત્રની સંયુક્ત મોટવણી. બરાબર? તો મોટવણીનું સૂત્ર તો એમ છે. મેં તમને એવું શીખવાડ્યું છે કે જેટલા પણ લેન્સ હોય એ દરેક લેન્સની મોટવણીનો ગુણાકાર જ થાય. પહેલો લેન્સ ઓબ્જેક્ટિવ છે તો ઓબ્જેક્ટિવની મોટવણીને હું M0 કહું છું, આઈપીસની મોટવણીને હું ME કહું છું. બંનેની મોટવણી મારે અલગ અલગ કેલ્ક્યુલેટ કરી અને માત્ર ત્યાં સૂત્ર મૂકવાનું છે. તો પહેલી શરૂઆત કરું છું તમારી માટે ઓબ્જેક્ટિવ લેન્સ. ચલો આપણે ઓબ્જેક્ટિવ લેન્સની શરૂઆત કરીએ. મારે ઓબ્જેક્ટિવ લેન્સ માટે મોટવણી શોધવી છે. મિત્રો તમે અને હું આપણે બંને જાણીએ છીએ કે મોટવણીનું સૂત્ર ઓબ્જેક્ટિવ માટે M0. મોટવણીનું સૂત્ર શું છે? તો કે વસ્તુની ઊંચાઈ, સોરી પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ. અહીંયા પ્રતિબિંબની ઊંચાઈ H ડેશ અને વસ્તુની ઊંચાઈ H. ઓબ્જેક્ટિવ માટે તમે જોઈ રહ્યા છો AB વસ્તુ છે, E ડેશ B ડેશ પ્રતિબિંબ છે ઓબ્જેક્ટિવ માટે. તો ઓબ્જેક્ટિવ માટે H ડેશ બાય H. મારે એની વેલ્યુ શોધવી પડશે. બરાબર છે મારી વાત? તો એના માટે હું શું કરીશ? તો કે આકૃતિ પરથી તમે જોઈ શકશો. બહુ ઈઝી વાત કરું છું. બે ત્રિકોણ તમારી જોડે છે. આ બે મેં જેને બીટા 2 દર્શાયા છે એ ત્રિકોણ છે મારી પાસે આ રહ્યો. રાઈટ? અને એ ત્રિકોણ છે એની એક્ઝેક્ટ સામેનો. આ જોઈ રહ્યા છો તમે બે ત્રિકોણ. તો મારા પરથી બે ત્રિકોણનો ઉપયોગ કરું છું. હું કઈ નામ આપું તો તમારી માટે જો નામ એક્સ્ટ્રા આપવા હોય તમે આપી શકો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા હું નામ આપી દઉં છું. આ સેન્ટરને આપણે O કહીએ જ છીએ. બરાબર છે? સમજો કે અહીંયા નામ આપી દઉં છું હું તમારી માટે P. તો તમે વાપરી શકો છો ત્રિકોણ POFO. બરાબર? તો ન વાપરો તો પણ વાંધો નથી, પણ ઈઝી પડે તો POFO માં. ક્લિયર? POFO માં માત્ર તમે બીટાની વાત કરવી છે તો tan બીટા. સૂત્ર શું છે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ આપણે જોઈ રહ્યા છીએ શું આવશે? H. ચલો પાસેની બાજુ શું આવશે? તો કે પાસેની બાજુ આવશે એની કેન્દ્ર લંબાઈ, ધેટ મીન્સ FO. બરાબર છે? તો ફરી એકવાર તમે જોઈ રહ્યા છો મારો ત્રિકોણ, પહેલો નાનો ત્રિકોણ POFO, એની સામેની બાજુ આવશે H, એની પાસેની બાજુ આવશે FO. ઓકે છે? એ જ રીતે હું બીજા ત્રિકોણની વાત કરું. આના નંબર 1 આપી દઉં છું. બરાબર છે? આમાં હું કોઈને કરતા કરતો નથી. હા, તમારી કદાચ ઈચ્છા હોય કે અહીંયા H ની કિંમત મૂકવાની છે તો તમે H ને કરતા કરી નાખો તો પણ વાંધો નથી, અને નહીં કરી નાખો તો પણ. ફોર એક્ઝામ્પલ સમજો કે હું એમ કહું કે ચલો કરતા કરીએ, તો અહીંયા કરતા કરું છું. બરાબર? તો H ને કરતા કરશો તો H ઇઝ ઇક્વલ ટુ શું થશે? FO tan બીટા. બસ થઈ ગયું. ચલો બીજા ત્રિકોણનો ઉપયોગ કરું છું. બીજો કયો ત્રિકોણ છે મારી પાસે? તમે જોઈ લો. A ડેશ B ડેશ FO. આ ત્રિકોણ છે. એક્ઝેક્ટ બે અભિકોણ એકબીજાની સામસામે છે. તો એનો ઉપયોગ કરું છું A ડેશ B ડેશ FO માં. એમાં પણ tan બીટા. તો એમાં ધ્યાન રાખો સામેની બાજુ શું થશે? H ડેશ. અને પાસેની બાજુ શું થશે? તો કે પાસેની બાજુ આટલી ગેપ. પાછો પ્રશ્ન આવે કે ગેપને અમે નથી ઓળખતા. ઓકે છે? તો થિયરિકલ ચર્ચા કરી નાખું છું ખાસ તમારી માટે કે એ જે ગેપ છે, પહેલો લેન્સ ગોઠવ્યો એની કેન્દ્ર લંબાઈ FO, બીજો લેન્સ ગોઠવ્યો એની કેન્દ્ર લંબાઈ FE, અને બંને લેન્સની કેન્દ્ર લંબાઈ વચ્ચે જે ગેપ છે એને આપણે કહીશું ટ્યુબ લંબાઈ. નવો વર્ડ છે તમારી માટે, નવી વાત છે આપણી માટે. બરાબર? તો ટ્યુબ લંબાઈ કોને કહેવામાં આવે છે? કે બંને લેન્સ જે ગોઠવ્યા, ઓબ્જેક્ટિવ લેન્સ અને આઈપીસ અથવા નેત્રકાચ, આ બંનેની કેન્દ્ર લંબાઈ વચ્ચે રહેલી જે જગ્યા છે એને આપણે શું કહીએ છીએ? ટ્યુબ લંબાઈ. તો મિત્રો એવું તમે કહી શકો કે બે લેન્સ વચ્ચેના અંતરમાંથી FO અને FE માઇનસ કરી નાખો, ટ્યુબ લંબાઈ મળી જાય. ક્લિયર? તો એ ટ્યુબ લંબાઈ છે. તો તમે જોઈ લો કે મારો જે ત્રિકોણ છે એમાં સામેની બાજુ H ડેશ છે અને પાસેની બાજુ એપ્રોક્સિમેટલી શું છે? L. પરફેક્ટ નહીં હોય, આ થોડું અંદર હશે
તો L થી સેજ વધારે, એની ઉપર હશે તો L જ, તો એ એપ્રોક્સિમેટલી માપ ચાલે છે. તો અહીંયા હું એની કિંમત મૂકી શકું છું h ડેશ ભાગ્યા L. અહીંયા પણ હું h ડેશ ને કરતા કરી દઉં છું તમારી માટે. તો h ડેશ કરતા કરો તો શું થશે? L tan બીટા. ઓકે છે મારી સામે વેલ્યુ. તો મારી જોડે h ની પણ વેલ્યુ છે, FO tan બીટા, મારી જોડે h ડેશ ની પણ વેલ્યુ છે. તો માટે હવે જો હું મોટવણી લખવા નીકળું MO આ રીતે h ડેશ બાય h. ઓકે છે. આને નંબર 1 આપું તો અહીંયા તમે લખી શકશો 1 પરથી. ચલો h ડેશ ની કિંમત કેટલી છે? L tan બીટા અપોન h ની FO tan બીટા. આ બંને નીકળી જશે તો તમારો ફાઇનલ આન્સર છે L બાય FO. છે વાત આપણી. તો ઇઝી. જ્યાં તમે ઓળખવા જુઓ કે જ્યાં L જે છે એ ટ્યુબ લંબાઈ છે અને ટ્યુબ લંબાઈ હવે કેવી રીતે ગણતરી કરવાની છે એ તમે મારી વાત સમજી ગયા છો. તમને કાં તો રકમમાં આપેલી હશે અથવા તો બે લેન્સ વચ્ચેની કેન્દ્ર લંબાઈની વચ્ચે જે જગ્યા છે, આ પહેલી કેન્દ્ર લંબાઈ FO ઓબ્જેક્ટિવની, આ બીજી કેન્દ્ર લંબાઈ FE આઈપીસની, બે વચ્ચે જે જગ્યા છે એને આપણે શું કહીશું? ટ્યુબ લંબાઈ. બરાબર. ગણતરી કરવી હોય તો ઘણી બધી રીતે એની ગણતરી કરી શકીશું. સપોઝ કે તમને બે લેન્સ વચ્ચેનું અંતર આપ્યું છે તો તમે એમાંથી FO અને FE માઇનસ કરી દેશો તો ટ્યુબ લંબાઈ મળી જશે. રાઈટ. સપોઝ કે તમને પહેલા ઓબ્જેક્ટિવ વડે મળતા પ્રતિબિંબનું અંતર આપ્યું છે તો તમે અહીંયા જુઓ, એક બાજુ V0 છે ને એક બાજુ આ, તો V0 બરાબર શું લખી શકાય? FO પ્લસ L લખી શકાય. તો એ પણ તમે ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો, તમારી જેવી જરૂરિયાત છે, જેવું આપણું કામ છે. ઓકે. હવે વાત કરું, પહેલા લેન્સનું કામ પતી ગયું. બીજી મારી વાત કરવાની છે મારે આઈપીસ માટે. તો આઈપીસ માટે તો મારે કોઈ મહેનત નથી કરવાની ભાઈ. કેમ નથી કરવાની? તો કે આઈપીસ તો એક જ લેન્સ હોય તો એક જ લેન્સ જ્યારે આંખની સામે હોય એટલે સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં તમે એની મોટવણી કાલે સાબિત કરીને બેઠા છો. ME ઇઝ ઇક્વલ ટુ શું મેળવી છે? 1 પ્લસ D બાય F. અહીંયા આઈપીસ છે તો આઈપીસની કેન્દ્ર લંબાઈ હવે આપણે ચોખવટથી અલગ રીતે લખીશું FE. તો એનું સૂત્ર ME બરાબર 1 પ્લસ D બાય F. પણ યાદ રાખજો, આ સૂત્ર ક્યારે વાપર્યું છે? કે જ્યારે પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે હોય ત્યારે આ સૂત્ર તમે વાપર્યું છે. પણ દાખલા તરીકે મારે ME નું સૂત્ર હું આવું પણ કાલે લખ્યું છે, એકલું D બાય FE. આ પણ સારું છે. આ બંને વાપરી શકશો તમે ME ના સૂત્ર. ક્યારે? કે જ્યારે પ્રતિબિંબ એ અનંત અંતરે મળતું હોય. ક્લિયર છે? તો અહીંયા કોઈ પ્રકારની તમારે સાબિતી નથી આપવાની. તમે આગળ જે કન્ડિશન ભણ્યા છો એ જ કન્ડિશનને ધ્યાનમાં રાખી અને આપણે કામ કરવાનું છે. ફરી એકવાર આઈપીસ માટે સીધું સૂત્ર લખવાનું છે, ME ઇઝ ઇક્વલ ટુ 1 અપોન D બાય F. વસ્તુ D અંતરે એટલે કે નજીક બિંદુ અંતરે મળતી હોય તો વાપરીશું, અથવા ME D અપોન FE જ્યારે વસ્તુ અનંત અંતરે મળતી હોય ત્યારે વાપરીશું. હવે દાખલા તરીકે મારે મોટવણી ગણવી છે, સમજો. તો અહીંયા મારી જોડે સૂત્ર છે, જોઈ લો. MO શોધ્યા છે. સીધું MO નું સૂત્ર L અપોન FO. અને ME જો વસ્તુ નજીક બિંદુ અંતરે હશે તો મારું સૂત્ર થઈ જશે 1 પ્લસ D અપોન FE. રાઈટ. અધરવાઇઝ જો મારું સૂત્ર વસ્તુ અનંત અંતરે હશે તો મારું સૂત્ર આવશે એકલું D અપોન FE. આ બંને રીતે હું ગણતરી કરી શકીશ. આ વસ્તુ નજીક બિંદુ અંતરે, નજીક બિંદુએ મને પ્રતિબિંબ મળે ત્યારે સૂત્ર વાપરીશ, અને આ પ્રતિબિંબ મને અનંત અંતરે મળે ત્યારે વાપરીશ. સમજો છો? તો બંને કન્ડિશનમાં ખાલી આટલો ચેન્જિંગ આવશે. તો કેવી કન્ડિશન છે રકમ જોઈશું અને એ પ્રમાણે આપણે મોટવણીની કેલ્ક્યુલેશન કરીશું મિત્રો. હા, ક્યારેક કેટલી કન્ડિશનમાં MCQમાં તમારે જરૂર પડે તો બે વસ્તુ તમારી માટે ખાસ તમને બતાવું છું કે જ્યારે ટ્યુબ લંબાઈ શોધવાની થાય તો આકૃતિ ઉપરથી આટલું ધ્યાન રાખજો કે અહીંયા VO ધેટ મીન્સ કોનું અંતર? VO ધેટ મીન્સ કોનું અંતર છે? પ્રતિબિંબ અંતર. રાઈટ. તો એ ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ અંતર એ હંમેશા કોના જેટલું હોય? એપ્રોક્સિમેટલી L પ્લસ FO. આ સૂત્રનો ઉપયોગ કરી અને તમારે ટ્યુબ લંબાઈ શોધવી હોય તો તમે કેલ્ક્યુલેટ કરી શકશો. એ જ રીતે તમે દાખલા તરીકે ફાઇનલ પ્રતિબિંબ જુઓ તો તમે સમજી શકશો કે તમારું ફાઇનલ પ્રતિબિંબ તમારી વસ્તુના સહેજ જ પાછળ તમને મળશે, નોર્મલ. એટલે આ બે લેન્સ વચ્ચેનું અંતર અને એમાં હું U એડ કરું અથવા વધુ સારું કહું તો U0.
રેડી? ઓબ્જેક્ટિવનું વસ્તુ અંતર એ એડ કરું તો તરત જ એની પાછળ તમારું ફાઇનલ પ્રતિબિંબ એટલે કે ડી હશે. તો તમે ડી માટે એવી પણ સૂત્ર મૂકી શકો છો કે ડી ઇઝ ઇક્વલ ટુ બે લેન્સ વચ્ચેનું અંતર વત્તા યુ એપ્રોક્સિમેટલી, રાઈટ? તો તમે ત્યારે એ પણ સૂત્ર વાપરી શકશો અહીંયા, એપ્રોક્સિમેટલી બે લેન્સ વચ્ચેનું અંતર પ્લસ U0 અથવા UO ઓબ્જેક્ટિવનું વસ્તુ અંતર, રાઈટ? આપણે આ બાબત ધ્યાન રાખીશું. આ ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ અંતર ઇઝ ઇક્વલ ટુ FO પ્લસ L, અને એ જ રીતે ડી એટલે કે VE પણ તમે એને કહી શકો છો, બરાબર? ડી અથવા એને તમે શું કહી શકો છો? VE, આઈપીસ વડે મળતું પ્રતિબિંબ અંતર એ બે લેન્સ વચ્ચેનું અંતર વત્તા U0. ઓકે છે? સૂત્ર બહુ ઇઝી તારવણી કરી શકીએ છીએ. બોર્ડ માટે 3 માર્ક માટે થિયરી મોસ્ટ IMP છે. બીજી વાત કે જ્યારે આના આધીન આપણે એક્ઝામ્પલ ગણીશું, બરાબર? તો એક્ઝામ્પલમાં ધ્યાન શું રાખીશું કે જરૂરી નથી કે આપણે મોટવણીનું આ જ સૂત્ર વાપરવું, L/FO. અહીંયા શક્ય છે કે એક્ઝામ્પલની અંદર મને વસ્તુ અંતર આપી દીધું હોય U0, પ્રતિબિંબ અંતર આપ્યું હોય અથવા હું શોધી શકતો હોય તો તમે સાદું મોટવણીનું સૂત્ર પણ લેન્સનું વાપરી શકશો, V/U. અને આપણા જોડે જે બે એક્ઝામ્પલ છે, બે એક્ઝામ્પલ એ જ કન્ડિશનથી છે કે બંને આપણે માત્ર ને માત્ર બંનેનો ગુણોત્તર કરી અને મેળવવાના છે. ઓકે છે? તો એવી રીતે પણ આપણે મોટવણી શોધી શકીશું. તો હવે નેક્સ્ટ આપણે આ જ થિયરીના આધીન બુકનું જે ઉદાહરણ છે અથવા સ્વાધ્યાયનો જે દાખલો છે એ આપણે જોઈએ છીએ. તમે આ થિયરી પહેલાં નોંધી લો.